નગર દેખાય છે, પનઘાટ ઉપર બનિહારીઓ પાણી ભરી રહી છે, તો એમને જઈને પૂછું કે આ કયું નગર છે અને કોણ રાજવી રાજ કરે છે. એ પાદરની પાનિહારે પૂછો મારી બેન જો અને રાજા અજમલની દીકરી બેન સગુણાના લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું. એવું છે ને? આ નાળિયેર છે. હા તો હનુમાન દાદા ડેરી વધારી આવો ને. આ વધેરવાનું નો આ બે આટા ઓછા લાગે. મારી વાત સાંભળો, અમારા ગગીનો તમને હાથ જોતા આવડે છે ને? હા આનો જરાક હાથ જોઈ દો. હું જોવાનો એનું કે થાતું નથી. થાતું નથી કે જો 12 હા. થી 15 છોકરા જોવા આવ્યા હતા, આ પાડીને કેમ નથી જાતા? એવું થયું છે. જરા જોઈ દે, મને બહુ ચિંતા થાય મારા નણંદની. પણ એમાં એવું છે, તમારા ગામના નાકે ઉજી મારે ને એ બધાને ઈ મળી લે છે. હા, ગાદા મગજના ખોપરી છે, એની આરે તું રેવા દે. એ તો ઉજીમાં તો ભરે ને મળે, પણ મારી આગળ મોકલજો ને ઘડીક વાર. હા અને ઘરે આવજો પાછો. એ હા બે ઘર જોઈ છે? ના ના ઘરનો એડ્રેસ તો તું દઈ દે. 14 સીધી ગલી, વાકી ગલી, વાકી ચૂકી ગલી અને સીધી ગલી. અને ત્યાં અમારા મકાન ઉપર લખ્યું છે ગંગા જમના સરસ્વતી. તૈયાર નામ લે. કાઈ વાંધો નહીં, એક કામ કરો, મારો મોબાઈલ નંબર લખી લ્યો. સેવ ગાંઠિયા સવાણું મોડું ઉઠાણું નો નવાણું. અને વર્તા આવો ને તો હેને નાસ્તો પાણી કરતા રહેજો. હાઈ તમને ઓલા ઘૂઘરા આવીતા ને ઈ તમને ખવડાવી દેવું. એ કાઈ વાંધો નહીં. સારું હતા. હવે આમે પિંગલગઢ નગરી સપડિયા બાપુ રાજ કરે છે અને વળતા આવો ત્યાં સા પાણી પીતા જાજો. ભલે. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો કે બહાર એક ગોરદેવ આવ્યા છે, તે અંદર આવવાની રજા માંગે છે. ભલે ગોરદેવ. અરે મહારાજ, બહાર એક ગોરદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી, એ ગોરદેવને પૂછો કે રાજના છે કે રૂપડિયા? જો રાજના હોય તો ખુશીથી અંદર આવવા દો, અને જો રૂપડિયા હોય તો તેને દક્ષિણ આપી વિદાય કરો. ભલે મહારાજ. અરે ગોરદેવ, રાતના જો કે રૂખડિયા? અરે પ્રધાનજી, હું રાજનો ગોળના રાજા અજમલ, તેમની દીકરી સગુણા આજે 18 વર્ષના ઉંમરલાયક છે, એમના લીલુડા શ્રીફળ લઈ આપના કુંવર સાથે ઝીલાવા આવ્યો છું. અરે ગોરદેવ, અરે ગોરદેવ, અરે ગોરદેવ, બાંધો નથી બોલાને. બાકરના રાજા અજમલ તેની સાથે મારે વિશિષ્ટતા ભેટ કર્યા. એની દીકરી સગુણા, એના લીલુડા શ્રીફળ કદી ન સ્વીકારાય. અરે મહારાજ, આમ ક્રોધિત ન થાઓ. તમ જેવા રાજવીને આમ ક્રોધ કરવો શોભતો નથી. માનવ કહે હું કરું, કરતલ દુજો કોઈ. આજના તમારા અધવસ રહે, મારો હરી કરે સો હોય. માટે મહારાજ, વેરીપણા ભૂલી જાઓ, વેવાઈ બનો અને મોઢા મીઠા કરો. અને હા મહારાજ, જો આ લીલુડા શ્રીફળનો સ્વીકાર આપના રાજમાં કરવામાં નહીં આવે ને, તો આ ગોરદેવ આ ભૂલેલું સંતાન અહીં પ્રાણઘાત કરશે અને બ્રહ્મત્યાનું પાપ તમારા અને તમારા નગરના શિરે રહેશે. એ
પ્રધાનજી, દરબારમાંથી પ્રતાપને બોલાવો. ભલે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. જય માતાજી. જય માતાજી. અરે અત્યારે બોલાવવાનું કારણ કામ તો આપના પિતાશ્રીને પીડ્યા છે. પિતાજીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ. અરે બેટા પ્રતાપ, આ ગોરદેવ પોકરણગઢથી આવે છે. પોકરણગઢના રાજા અજમલ, તેની દીકરી સગુણા એના લીવડા શ્રીફળ લઈ આવ્યા છે. તે તમારે જીરવાના છે. અરે પિતાજી, એ તો કદાપી ન બને, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર સાડ્યા છે. એમ જ નહીં પણ 22 વર્ષના આવવાના છે. માટે એ શ્રીફળનો સ્વીકાર કદાપી નહીં કરવામાં આવે. અરે બેટા પ્રતાપ, જો લીવડા શ્રીફળ નહીં સ્વીકારાય તો ગોરદેવ બ્રહ્મહત્યા કરશે. બ્રહ્મહત્યાનો પાપ આપણા રાજના શિરે રહેશે. માટે આ લીવડા શ્રીફળ જીલો. બહુ સારું પિતાજી, લેવી આપની આજ્ઞા. હવે કઈ કામકાજ હોય તો કહો. અરે ગોરદેવ, સાથોસાથ મુહૂર્ત પણ જોતા જાઓ. ભલે મહારાજ. આજે પેલા રે પાના રે ગોરદેવ પેરા રે. એ
લગ્નનું મુહૂર્ત બહુ સારું આવે છે પૂનમ અને સોમવાર પૂનમ કહેતા આપના પુત્ર પ્રતાપરાય અને સોમવાર કહેતા અમારા બેન સગુણાબેન તો મહારાજ આ લગ્નના મુહૂર્ત આવી ગયા છે હવે કઈ કામકાજ હોય તો કહો અરે ગોરદેવ સાતોસા કંકોત્રી પણ લખતા જાઓ. ભલે મહારાજ એક કંકોડા છાટી મારે લખવે કંકોત્રી લખવીઓ કમળા રોડા કોક ભવાની માતા તમને નો કરવા પરિયાર કેરે રોડો યવતરિયો આવ્યો ગણપતિ દાદાને કંકોત્રી લખી દીધી છે હવે કઈ કામકાજ હોય તો કહો અરે ગોરદેવ સાતોસા ગણપતિ સ્થાપના પણ કરતા જાઓ. ભલે મહારાજ એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે એ હો મારા ગણેશ સુતા એ ગણેશ
થઈ ગઈ છે. હવે કાંઈ કામકાજ હોય તો કહો, નહીંતર ગોરદેવ રજા લે. અરે ગૌરદેવ, તમારા મહારાજને કહેજો પિંગલગઢ નગર બહુ જ મોટું છે, માટે જાડેરી જાન હશે તો ઉતારવાની તૈયારી કરો. ભલે મહારાજ, જેવી તમારી ઈચ્છા. અરે પધારો ગોરદેવ, પધારો. હા મહારાજ. અરે હા ગોરદેવ, મેં તમને જે કામે મોકલ્યા હતા એ કામનું વાત કરો. હા મહારાજ, હું બેન સગુણાના લીલુડા શ્રીફળ ઝીલાવીને આવ્યો છું મહારાજ. હા ગોરદેવ, તો મને આજ બતાવો કે ક્યાં નગર છે અને ક્યાં બેનના લીલુડા નાળિયેર મિલાવ્યા. અરે મહારાજ, એ ન પૂછો તો સારું છે, કારણ કે ઘણા હું રાજને રજવાડા ફેર્યો અને મહારાજ છેલ્લે પિંગલગઢ જઈ પિંગલગઢના રાજા પઢિયાર એમના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સગુણાના લીલુડા શ્રીફળ ઝીલાવીને આવ્યો છું મહારાજ. આજે હું વેરીને વેવાઈ બનાવીને આવ્યો છું, મને માફ કરજો. અરે ભૂદેવ, મેં તમને જાતિ વેળાએ કહ્યું હતું, છતાં આજ તમે પિંગલગઢનો માર્ગ કેમ લીધો ભૂદેવ? હા મહારાજ, આપે મને કીધું હતું કે પિંગલગઢ ન જતા, પરંતુ હું ઘણા રાજને રજવાડા ફેર્યો. જ્યાં રાજ સારું હતું ત્યાં મૂર્તિઓ સારો નહોતો, અને જ્યાં મૂર્તિઓ સારો હતો ત્યાં રાજ સારું નહોતું. આખરે રખડી ભટકી અને મારા ધ્યાન પ્રમાણે મહારાજ બેન સગુણા માટે આ પિંગલગઢનું ઠેકાણું જ મને યોગ્ય લાગ્યું. અને હા મહારાજ, કા દીકરી દેવાથી અને કા દીકરી લેવાથી વેર શમી જાય છે, અને વિધાતાએ લખેલા લેખમાં કોઈ મેખ મારી શકનાર નથી મહારાજ. ભલે ભૂદેવ, તો આજ લગ્નના મુહૂર્તની મને આગળ વાત કરો. હા મહારાજ, મળતી રાશિના લગ્ન આવ્યા છે, પૂનમ અને સોમવાર. પૂનમ કહેતા એમના પુત્ર પ્રતાપરાય અને સોમવાર કહેતા આપણા બેન સગુણા બેન મહારાજ. ભલે ભૂદેવ, તો હાલો આપણે આજે લગ્નની કંકોત્રી લખી દઈએ. ભલે મહારાજ. એક કાકો ચાટીને લખાવી કંકોત્રી. લખાવી કાંઈ ગોળો કારુડા દામ, ગણપતિ દાદન ચરણે.
મહારાજ કુળદેવી ખોડલવાને અને ગણપતિ દાદાને કંકોત્રી લખાઈ ગઈ છે. હા ભૂદેવ, તો હાલો આપણે આજે ગણપતિ સ્થાપના કરીએ. ભલે મહારાજ. એ વંદો દેવ વંદો ગણપતિ લાગો પાય ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના. એ ચારે દેવી સરકાય પિયા દેવના માન ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના. સ્થાપના થઈ ગઈ છે. હા ભૂદેવ, તો હાલો આજે આપણે લગ્નનો માંડવડો રોપી દઈએ. ભલે મહારાજ. પ્રધાનજી, બેન સગુણાને બોલાવો, એમના લીલુડા મંડપ રોપવાના છે. ચાલો પ્રધાનજી, સામા પક્ષેથી વેવાએ કહેવાયું છે કે પિંગલગઢ શહેર મોટું છે તો જાન પણ જાડેરી આવશે, તો એ પ્રમાણે ઉતારાની તૈયારી કરાવો. ભલે ગુરુદેવ.
એવી હાંજ રે એ પડીને આવી ઝાલ વાગી એ મારી લાડકડીના તમે ઉભા રહેજો માંડવાની બાર એવું તાવળ વેવણ શેરી કરો છો તમારા બાપાનો રાજ આ ચાંદની નાખી જ તમે ગાઓ છો હજી મારી સગુણા હરરો ફેરે છે
મારો દીકરો ક્યારનો માયરે આવીને ઊભો છે, પેલા એને પોખી લ્યો. ભલે વેવાણ ખોટે ખોટો અકળાઈ જાય ને બાપા. એ મેં તો લીધી રે કંકાવતી મારા હાથમાં. એવું તો ઊભી રે ડ્રાઈવર મોટવા. રાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હમણાં કોરા ઢાળો કરતા લાગે. હા વેવાણ. આ મારા મોટા દીકરાની વહુ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અને આ મારી છોકરી મારી લંડન થી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ વેવાણ. આ તમારા ગામના ગોરબાપા લાગે. ના ના તમને શું એ કપાની ગાડીનો ડ્રાઈવર લાગે? નરવા કોણ વેવાણ? નરવા છો ને? હા વેવાણ. ગોર મહારાજ જય શ્રી કૃષ્ણ. દીકરીને માયરામાં બોલાવો. મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય. કન્યા પધરાવો સાવધાન. એ ધીમે 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 હાલી આય. મંડપમાં તારા પિયુજી બેઠા રે. બાજુમાં તારો સાસરી હું બેઠો રે. ધીમે ધીમે હાલી આય. મંડપમાં તારા
હા અમારી દીકરી ફોરેન થી આવી છે વેવાણ. ફોરેન થી છે? હા વેવાણ. ક્યાં ગામથી આવ્યા? ઈ ફોરેન થી રહેશે અમેરિકા વેવાણ. ઈ બહુ ભણેલા લાગે. હા કેટલું ભણેલા? ઈ બીકોમ કરેલા વેવાણ. એક કોમમાંથી મૂકીને બીજે કોમમાં જાય એટલે બીકોમ. હા એક ન્યા છે. હા વેવાણ. એનું નામ છે ભાવિકા. અને એના લગ્ન પગન થઈ ગયા? ના વેવાણ. તો આ એક મૂર્તિઓ છે. મૂર્તિઓ છે. શું કરે છે વેવાણ? અરે કેટલા હીરા કહે છે. હા બહુ હીરા કહે છે વેવાણ. પૂછો મારા ભાવને લ્યો. તો અમારી ઠેકાણામાં નથી કરવું વેવાણ. ના ના સુરતમાં. સુરતમાં હોય કે ગમે ત્યાં હોય પણ અમારી દીકરી ના પાડે છે વેવાણ. હા હા વેવાણ. આ દીકરી ઇંગ્લિશમાં બોલતા હોય. હા વેવાણ ઇંગ્લિશમાં બોલે છે. એમ હા. એને જય શ્રી કૃષ્ણ ખબર પડે હા કરો તો બેટા દીકરી તમે બે એમ પણ હા એમ તો સંસ્કાર આપેલા છે વેવાણ. પણ એમને એને હાથમાં કઈ બંગડી નથી પહેર્યું એટલે ના, મને ના. શંકા જાય છે જરાક ના ના બંગડીની શોખીન નથી વેવાણ. નહીં ના છે કેવું છે હા. બોલ બાપા ઊભા થાવ આમાં નકર મને કે પેલા રે પેલા મંગળિયા વરતાય પેલા રે મંગળ સોનાના દાન દેવાય દાન કરજો. જય રામાભાઈ. બાળ રાણ્યોના જડજો આવી રાણ્યો રે પાકીને જામુડો લડી લડી જાય. આ સૌંદર
વીરને